वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 9મી ઓગસ્ટ 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંચળનું 14મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજના અતિ કૃપાપાત્ર નાજા જોગ્યાએ પ્રશ્ન કર્યો કે કેટલાક ભક્તો એવા હોય એનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું હોય, કેટલાક ભક્તો એવા હોય એને ડરે કરીને ભયે કરીને ભગવાનમાં મન જોડાયું હોય, અને કેટલાકનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું હોય. આ 3 પ્રકારના ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જે ભક્ત હેતે કરીને ભગવાનમાં જોડાણો છે તે ઉત્તમ છે. શાસ્ત્ર માત્રનો સાર એટલો છે કે ભગવાનમાં પ્રીતિ કરવી, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું નામસ્મરણ કરવું, ભગવાનમાં જોડાવું, ભગવાનને પોતાના બનાવવા અને ભગવાનના થવું. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિઃ. વ્યાસ ભગવાન કહે છે, શાસ્ત્ર માત્રનું દોહન કરીને, મંથન કરીને, ચિંતન કરીને, વારંવાર વિચાર કરીને એક નિષ્કર્ષ એવો નીકળ્યો છે, ધ્યેયો નારાયણો હરિ. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનનું ભજન કરવું. અહીંયા મહારાજે કહ્યું કે કોઈ ડરના કારણે ભગવાનનું ભજન કરતો હોય, સારું છે. બીજા બધાનું ચિંતન કરે એના કરતા ભગવાનનું ચિંતન કરે. જેવી રીતે કંસને, શિશુપાલને, દંતવક્રને આ બધાને ડરને કારણે ભગવાનનું સ્મરણ રહ્યા કરતું હતું, પણ એમાં એને ભગવાનપણાનો ભાવ નહોતો. એ કંસને એમ જ હતું કે આ કૃષ્ણ મારા શત્રુ છે. શિશુપાલ અને દંતવક્રને પણ એમ જ હતું કે આ કૃષ્ણ મારા શત્રુ છે. રાવણ, મેઘનાદ વગેરેને એમ જ હતું કે આ રામચંદ્રજી મારા શત્રુ છે. ચિંતન થતું હતું. કદાચ એવું પણ બને કે જે ભગવાનનું હેતે કરીને ચિંતન કરતો હોય એના કરતા 50 ગણું વધારે ચિંતન થતું હોય, પરંતુ એ ભગવાન માનીને ચિંતન નથી કરતો. કોઈ ભય કરીને, કોઈ હેતે કરીને અને કોઈ ક્રોધે કરીને ગુસ્સો આવી ગયો હોય અને કે ભગવાને આટલું બધું મેં ભગવાનના માટે કર્યું તો ભગવાને મારું કામ કેમ ન કર્યું, મને કેમ ન બોલાવ્યો, ભગવાને મારું કેમ ન રાખ્યું. એ ગુસ્સાના કારણે પણ એ ભગવાનમાં મન જોડાણું હોય. પણ મહારાજનો અને શાસ્ત્ર માત્રનો સિદ્ધાંત એટલો છે
કે ભગવાનમાં જોડાવું, મહિમાથી જોડાવું, ભગવાનમાં જોડાવું, ભાવથી જોડાવું, ભગવાનમાં જોડાવું, હેતે કરીને જોડાવું, ભગવાનમાં જોડાવું, પોતાના કલ્યાણના માટે જોડાવું. કે ભગવાન સર્વથી સર્વોપરી તત્વ છે, એની પાસે જે આનંદ, સુખ, શાંતિ, સામર્થ્ય છે, બ્રહ્માંડોમાં કોઈની પાસે નથી. એવો મહિમા સમજીને હેતથી, ભાવથી, મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી પોતાના ધન્ય ભાગ્ય માનીને સ્મરણ કરવામાં આવે તો એવી પ્રકારની ભક્તિ છે, એ શ્રેષ્ઠ ભક્તિ છે, ને એવો ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાનને મેળવવા માટે પ્રત્યક્ષ યા તો પરોક્ષ સ્વરૂપે કરીને ઋષિ મુનિઓએ ઓછા તપ કર્યા છે, ઓછા સાધન કર્યા છે, રાફડા થઈ ગયા. એના કરતા પણ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણમાં જોડાયેલી, પ્રેમે કરીને સંલગ્ન થયેલી એવી ગોપીઓ, એની તુલનામાં ઋષિ મુનિઓ ન આવે. વ્રજ વનિતાના પ્રેમની આગે, વ્રજ વનિતાના પ્રેમની આગે, ઉડે કોટી કબીરા રે. મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ, પ્રીછે તે પ્રભુજીને પ્યારા રે. પ્રેમી જનને વશ પાતળીયો, શ્યામ સુંદર સુખકારી રે. મુક્તાનંદ સ્વામી ગાયું. એક પલ્લામાં ગોકુળની ઘણી બધી ગોપીઓની જે સમૂહ છે, એમાંથી એક જ ગોપીનો પ્રેમ મૂકવામાં આવે, અને સામા પલ્લામાં ઘણા ઘણા કરોડો કરોડો જ્ઞાનીઓનું જ્ઞાન મૂકવામાં આવે તો પણ આ ગોપીના પ્રેમની તુલનામાં જ્ઞાન ન આવે. એટલા માટે ભાગવતમાં કહેવામાં આવ્યું, અચ્યુત ભાવ વર્જિતમ જ્ઞાનમ ન શોભતે અલમ નિરંજનમ. અચ્યુત ભાવ વર્જિતમ, ભગવાનમાં પ્રેમ ન હોય, ભક્તિ ન હોય, ભાવ ન હોય, મહિમા ન હોય, અને જ્ઞાન હોય, એ જ્ઞાન શોભતું નથી. જ્ઞાન અને ભક્તિ બંને આધ્યાત્મિક માર્ગના અતિ અનિવાર્ય સાધન છે. ભગવાનને રાજી કરવા માટે જ્ઞાનની પણ જરૂર છે, અને ભક્તિની પણ જરૂર છે, વૈરાગ્યની પણ જરૂર છે, અને ધર્મ પાલનની પણ જરૂર છે. પરંતુ જ્ઞાન કેવું છે? દળેલા ઘઉંના લોટ જેવું છે. કોઈના મુખમાં મુઠ્ઠી ભરીને લોટ નાખી દેવામાં આવે તો એ તાળવે ચોંટી જાય, ગળા નીચે ઉતારવો બહુ તકલીફ થઈ જાય. પણ એ લોટની અંદર શેકીને એમાં ઘી નાખવામાં આવે, સાકર નાખવામાં આવે, બદામ પિસ્તા ચારોલી નાખવામાં આવે, કેસર નાખવામાં આવે, લહલહતો ગરમા ગરમ શીરો બનાવી અને એક ચમચો ભરીને 80 વર્ષના વૃદ્ધ દાદાજી મુખમાં એક પણ દાંત ન હોય એના મોઢામાં મૂકવામાં આવે તો લફાક કરતો ગળા નીચે ઉતરી જાય. તો ભક્તિ કેવી છે? લહલતા ગરમા ગરમ સ્વાદિષ્ટ શીરા જેવી છે, જ્યારે એકલું જ્ઞાન છે લોટ જેવું છે. જ્ઞાનની જરૂર ચોક્કસ છે કે પોતાને આત્મા માનો, દેહને નાશવંત માનો, જગતના પદાર્થ નાશવંત અને દુઃખદાયક છે, ભગવાનનો મહિમા આટલો છે, આત્મા અજર છે, અમર છે, બધું જ્ઞાન જરૂરી છે. પણ જો ભગવાનમાં પ્રેમ ન થયો હોય તો પછી એની કોઈ ગણના નથી. એ ગોપીઓ ક્યાં ભણવા ગઈ હતી? લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, આ બધા કેટલું ભણ્યા હતા? મને નથી લાગતું કે એ તમામ ભક્તોને
ગીતાનો એકાદો શ્લોક આવડતો હોય કે મુખપાઠ કરી બોલી શકતા હોય, વેદનો એક મંત્ર પણ બોલતા, ઉચ્ચારણ કરતા, લખતા, વાંચતા નહીં આવડતું હોય, પણ ભગવાનમાં પ્રેમ થયો. ભગવાન વગર રહી શકતા નહોતા. જ્યાં સુધી સહજાનંદ સ્વામી મહારાજની સાંવરી મૂર્તના દર્શન ન થાય ત્યાં સુધી લાડુબા, જીવુબા, જમકુબા, રાજબાએ પ્રતિજ્ઞા કરેલી કે મોઢામાં પાણીનું ટીપું પણ ન મૂકવું, અન્ન જળ ન લેવા. આવો પ્રેમ હતો. એટલા માટે કહેવામાં આવ્યું કે વ્રજ વનિતાના પ્રેમની આગે ઉડે કોટી કબીરારે. કરોડ 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 કબીરનું જ્ઞાન ભેગું કરવામાં આવે તો પણ ભક્તના એક ક્ષણના પ્રેમની તુલનામાં ન આવે. ઉત્તમ ભક્ત કયો છે? જેને પ્રગટ ભગવાનમાં ભક્તિ છે, પ્રગટ ભગવાનમાં પ્રીતિ છે, પ્રગટ ભગવાનનું સ્મરણ અને ચિંતન થયા કરે છે. મહારાજે કહ્યું, ત્યાગી કે ગ્રહી એમાં મોટપ નાનમ ક્યારે છે કે જેને ભગવાનનું અખંડ સ્મરણ થયા કરતું હોય, અટલ થયા કરતું હોય, ચિંતન થયા કરતું હોય અને હેતે કરીને જોડાણા હોય, એ ભક્ત શ્રેષ્ઠ છે ને એવા ભક્ત ઉપર તો ભગવાન વારી જાય છે. જયારે પ્રેમાનંદ સ્વામીએ ભર સભાની અંદર કીર્તનનું ગાન કર્યું, વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેરે લોલ. મહારાજ તન્મય બનીને આ કીર્તન સાંભળ્યું. એક એક શબ્દની અંદર ભગવાન સહજાનંદ સ્વામીનો પ્રેમ પ્રેમાનંદ સ્વામી વર્ણવ્યો હતો. શબ્દો પ્રેમ રસાયણ બની ગયા હતા અને મહારાજ પોતે આંખો બંધ કરીને એ શબ્દરૂપી પ્રેમ રસાયણનું પાન કરી રહ્યા હતા. 8 પદ પૂરા થયા અને સર્વદા કે સારંગી પ્રેમાનંદ સ્વામી બાજુ પર મૂક્યા. એમની આંખમાં આંસુ હતા, આનંદ વિભોર થઈ ગયા હતા. મહારાજની સાંવરી મુહૂર્તમાં તન્મય બનીને કીર્તનનું ગાન કરતા હતા અને મહારાજ વાહ વાહ પુકારી ઉઠ્યા. મહારાજે જાહેરમાં તાળી વગાડીને સભામાં બેઠેલા સંતો હરિભક્તોને કહ્યું કે જે સાધુને આવી રીતે ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થાય છે એવા સાધુને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આ હેત ભગવાનમાં જોડાવાનું છે. પ્રગટ ભગવાનની અંદર જે જોડાણો, એમાં એને દિવ્ય ભાવ થયો, એમાં એને ભગવાનપણાની પ્રતીતિ આવી. 24 કલાક એમને રાજી કરવાના સંકલ્પ થયા કરતા હોય તો પછી મહારાજે કહ્યું કે એવો ભક્ત છે, એ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. આવી પ્રકારની ભક્તિ અને ભાવ આપણા હૃદયમાં પ્રગટ ભગવાનના માટે જાગે એવી એમના ચરણકમળમાં પ્રાર્થના. વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.